એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો આજે છે સન્ડે અને મસ્ત પડી ગઈ છે સવાર. હમણાં ઘણા દિવસોથી રોજ વ્લોગ નહોતા બનાવવાનો મેળ આવતો, કારણ કે લાઈફ બહુ બિઝી ચાલે છે હમણાં, અને પાછું મારું સેમેસ્ટર પણ ચાલુ થઈ ગયું છે હવે તો, અને ઠંડી મસ્ત ચાલુ થઈ ગઈ છે. તો જો અમે લોકો સવારે ઉઠીને હવે જઈએ છીએ જીમમાં, અને જીમથી પછી ઝીણા મોટી જે રેગ્યુલર આપણે અઠવાડિયાની શોપિંગ કરવાની હોય એ કરવાની છે. તો એમાં 2-3 કલાક ક્યાં નીકળી જાય કંઈ ખબર ના પડે. જો એવું છે, બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં એન્ડ સુધી. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. રામ બધો સામાન કાઢી લેશે ને ત્યાં અમારે છે ને જીમમાંથી નીકળવાનો ટાઈમ થઈ જશે. હે ને રામ? અમારે એવું છે કે ભાઈ ગાડી મૂકીએ ને ત્યારે જોવાની, વળી ગાડી કાઢીએ ત્યારે જોવાનું, હે ને? વળી કોઈક ઠોકીને વયું જાય તો અમારે કરવું શું? એટલે અહીંયા ને અહીંયા જ અમે બધું જોઈ લઈએ. તો આ એક સિસ્ટમ તમે બધા પણ અપનાવી શકો છો. તમે જ્યારે પણ કોઈ જગ્યાએ પાર્ક કરો તો જોઈ લેવાનું, અને ગાડી કાઢતી વખતે પણ જોઈ લેવાનું, હે ને? લોકેશન તો ખબર પડે કે અહીંયા કોઈ હા, એટલે આપણે ખબર પડે કે ક્યાં પોલીસ કમ્પ્લેન કરો તો કેમેરા ચેક કરે. જો આ તમે રામ પાસેથી શીખવું હોય તો આ શીખી શકો છો. ફોર એવરીવન જે લોકો બહાર રહી છે કે પછી ઇન્ડિયામાં ગાડી ચલાવતા હોય એના માટે છે. તો ફાઇનલી અમે જીમમાં આવી ગયા છે. ચાલો જીમમાં. જો મારે છે ને હમણાં ઠંડી બહુ છે તો મેં કીધું ડ્રાયર લઈ લઈએ. તો અત્યારે આવ્યા છે અમે હેર ડ્રાયર લેવા માટે. અવાજ થોડોક બેસી ગયો છે હમણાં, ઠંડી ચાલુ થઈ ને તો એવું બધું ચાલે છે. જો અહીંયા બધું છે. મોસ્ટલી રેમિંગ્ટન વાપરીએ છીએ તો એ જ લેવું છે ફરી. જુઓ મસ્ત ઓપ્શન્સ છે. મેં લઈ લીધું છે રેમિંગ્ટનનું. જો મસ્ત રીંગણ આવ્યા છે. જો નાની ખોબી એકદમ મસ્ત છે ને એકદમ. જો આ છે રીંગણા, અલગ જાતના મરચાં છે. જો અમે અહીંયા કપડાં સુકવવા માટે આવ્યા છે, કારણ કે હમણાં વરસાદ સારો એવો પડે છે. તો અમે શું કરીએ, અહીંયા જ કપડાં ઘડી કરી લઈએ. ધોઈ નાખીએ ઘરેથી, સંકેલી અહીંયા નાખીએ. એકદમ ગરમ છે ને એટલે મસ્ત થઈ જાય. આવી ગયો છે કપડાં સુકવવા માટે. માપડા નથી. જો અમે બધા આજે અલગ આવ્યા છે, પણ કપડાં સુકવવા ભેગા થઈ ગયા છે. સુકાઈ ગયા. તારા પણ સુકાઈ ગયા? મારો ના બઈચો આજે પણ ખબર. હા હે ને? કપડાં કાઢે છે આમાંથી ગરમ, અને હું હમણાં ઘડી કરીશ શોધીને. કપડાં ઘડી પણ થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ ઘરે. ટીમ બોલ 5 મિનિટ બી ના થઈ. જો અમે આવ્યા છે જીમમાંથી, અને આજે મને મળ્યો છે ફાઇનલી આપણે ઇન્ડિયામાં મળે એવું ગોળ. તો 5 કિલોનો ડબ્બો લઈ આવ્યા છે અમે લોકો. જો તમને બતાવું કેવું છે. આવો ગોળ છે ને અહીંયા નથી મળતો, અમે ઇન્ડિયાથી લીધો. રામ અનબોક્સિંગ કરીને બતાવશે. ન્યૂ એડેડ અમારા ઘરમાં નવો ગોળ આવ્યો છે. ઊભા રહેજો. જો અનબોક્સિંગ થઈ રહ્યું છે. હા, સીલ પેક. અરે અમે ઘણા દિવસથી હોતા આ ગોળ. ફાઇનલી
જો મસ્ત ગોળ આવ્યો છે. આ ગોળ અમે કેટલા ટાઈમથી શોધતા હતા. ઓલા હજી પેલા ગોળ આવે ને નથી ભાવતો અમને. ઈ જ છે. લૂઝ, બહુ લૂઝ પણ ના, મીડિયમ. પણ આ સારું આવે છે. આપણે આનું નાનું પેકેટ લઈ આવ્યા હતા પણ અમને ઘણા ટાઈમથી ક્યાંય મળતું જ નહોતું. આ મસ્ત બની ગયું. જો મળી ગયો ફાઇનલી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. જો કે અત્યારે ગુડ મોર્નિંગ નથી, અત્યારે ગુડ ઇવનિંગ થઈ ગઈ છે. અને આજે છે સન્ડે અને અમારા એક ફ્રેન્ડ છે એમણે લીધી છે નવી કાર. હમણાં અમારે છે ને બધા નવી કાર બોલે છે એવું લાગે છે. તો અમે લોકો બધા જઈએ છીએ હમણાં મંદિરે. એક બીજા અમારા એક ફ્રેન્ડ છે એ લોકો પણ આવે છે. તો અહીંયા એક સારું એવું શિવજીનું મંદિર છે તો ત્યાં જઈએ છીએ અત્યારે. જો એવો પ્લાન કર્યો છે અને મસ્ત રેડી થઈને બેઠા છે. હવે હમણાં એ લોકોનો વેઇટ કરીએ છીએ, હમણાં આવે એટલે જઈએ. સાંજના 4 વાગી ગયા છે. આવું બધું છે ને ફૂલ ઠંડી ચાલે છે અત્યારે મેલબર્નમાં. બહુ એટલે બહુ ઠંડી પડે છે એવું ચાલે છે. જો નહીં મળતી મારે તો એમાં કઈ ઠેકાણા વગરનું સર્વિસ છે. કોઈ નામ થઈને જેટલો આમાં ડિટેલમાં મળી ને ના મળે. ગ્લવ બોક્સમાં શું આપ્યું છે? લાઈટ છે હો અમે ગ્લવ બોક્સમાં વાગી. સાફ કરો અમારી જે જલસા. તો આવી તો ના લુઓ હતી આપણે. અમે અહીંયા મંદિરે આવ્યા છે. બહુ મસ્ત મંદિર છે, તમને બતાવું. ખાલી વ્યૂ હવે અમે અહીંયા આવ્યા છે કાલી માતાના મંદિરે. બહુ એટલે બહુ જ મસ્ત મંદિર છે અને બહુ મસ્ત અત્યારે વ્યૂ છે. સાંજના 5:30 વાગ્યા છે પણ અત્યારે એકદમ આમ અંધારા જેવું થઈ ગયું છે. અને અમે આવ્યા છે બીજા તીર્થધામે. હેલો. તો જો એવી રીતના આ મંદિરનું ઘણું નામ સાંભળ્યું હતું પણ આજે પહેલી વાર આવ્યા છે અમે. નહીં જો એવું ચાલે છે. જો એનો ગેટ છે મંદિરનો. અંદર તો ખબર નહીં ઉતારવા દે કે નહીં ઉતારવા દેશે. જય ભવાની ઇન્ડિયન ફૂડ. તો જો અહીંયા છે ને કોડ લખેલા છે મેન્યુમાં આ બધા. એના પરથી આપણે ઓર્ડર આ લોકોને આપવાનો એટલે આપણો ઓર્ડર આવે. એવી રીતના અહીંયા છે જય ભવાનીમાં. હા, ફોટોસ પણ છે ફોર યોર રેફરન્સ. અને ગોલો પણ મળે છે. જો એ દો ઉતારવો ભાવ અમે જોઈ જઈશું. ગરીબ વાસ. આવાસ આવાસ ગરીબ આવાસ યોજના. આવાસ નહીં, ગરીબ વાસ. લઈ લેજો, આપણે અમીરની બાજુ જતા રહીએ. ગરીબ અમીર માંથી ગરીબ, ગરીબ માંથી અમીર યોજનામાં.
પણ નહીં બધા જબ્બર ફ્લેટ બનાવ્યા. મસ્ત ફ્લેટ છે, સાચી વાત છે, ઇન્ડિયા જેવા. હવે આને આપણે ઘોષિત કરી દઈએ મિની ઇન્ડિયા.